મહિપતસિંહ ફાઉન્ડેશનના ચોથા સમૂહ લગ્નની તૈયારીના ભાગરૂપે આપણી પાસે ઉપલબ્ધ છે જોડા નંબર 105. કયું ગામ બેટા તારું? ચકલાસી. તારા પપ્પા નથી? કેટલા વર્ષ થયા પપ્પાને બેટા? વર્ષ જ થયું. હજુ વર્ષ જ થયું. લગ્નની તૈયારી કરી વર્ષ લગભગ કરી હશે, પછી અટકી ગયું પપ્પાના જવાન લીધે. શું થયું પપ્પાને? અટકાઈ ગઈ. ત્રીજી અટકમાં એમ નહીં. ત્રીજી અટકમાં થયું બેટા. શું મમ્મી શું કરે છે? મમ્મી નોકરી જાય છે. બા હે વાત છે. ભાઈ નથી? ભાઈ હે નાનો ભાઈ છે. 6 વર્ષનો. જોબ 6 વર્ષ જ છે ખાલી. બહુ અઘરું જીવન છે તો પણ ચિંતા ના કરીશ, હે ને? શું નામ બેટા તારું? અજય. ક્યાંનું કામ તારું? નડિયાદનું છે. તારું નામ બેટા? સરોજ. તારું કોણ નથી બેટા? મમ્મી પપ્પા છે. તારા પપ્પા નથી? ઓકે. હા, એટલે આપણે દીકરાનું પણ ધ્યાન રાખે છે. બધા એવું કહે છે કે તમે બી બાપ વગરની દીકરી પરણાવો છો તો બાપ વગરના દીકરાનું શું? સો કયું ગામ બેટા તારું? ભામરોલી. સો પપ્પા ના હોય પણ અમે છીએ, ચિંતા નહીં કરવાની. બરાબર બેટા? કેટલી બહેનો છો તમે? 6 બહેનો છો. હા, એ તારું સેટ તમારા બહેનું એટલે થયું છે. આનો કે પપ્પા નથી અને તમે 6 દીકરીઓ છો. પણ 6 દીકરીઓ છે. 6 દીકરીઓ છે. બહુ અઘરું છે. સૌથી મોટી કોણ? બેન છે, બીજી મોટી એનાથી નાની. એના મેરેજ થઈ ગયા? મોટી ના? હા, મોટી ના થઈ. બીજા બધે બાકી બધા છે. કોઈ ચિંતા ના કરો. હા, તારું નામ? જયેશ. કયું ગામ? સુરાસામળ. સરોજ. તારા પપ્પા નથી બેટા? ના, પપ્પા છે. મમ્મી છે. તારા પપ્પા નથી? ઓકે. શું થયું તારા પપ્પાને? પપ્પાને લોહીની ઉલટી થયેલી. કેટલા વર્ષ થયા? વર્ષ જ થઈ ગયો. તમે કેટલી બહેનો? સરોજ? 2 બહેનો છે. ઓકે. તારા બેટા? ભાવિકા. તારા કોણ નથી? પપ્પા નથી. કેટલા વર્ષ થયા પપ્પાને? 5 વર્ષ થઈ ગયા છે. તમારું નામ? ઘનશ્યામ. કયું ગામ? આણંદ. સો બધા જ ખૂબ અઘરી પરિસ્થિતિમાંથી પસાર થનારા બધા જોડાઓ છે, પણ હવે આપણે એમની સાથે છીએ અને એમને આપણે બધાએ આશીર્વાદ આપવાના છે અને એમને એકલા નથી પડવા દેવાના. સો 105, 6, 7 અને 8 જોડા નક્કી. મળીએ છીએ ચોથા ભવ્ય સમૂહ લગ્નની અંદર. આ બધાને બહુ બધી શુભેચ્છાઓ. ને અને તમારા બધા લગ્નના કપડાં લાવવાના નથી. હા, તમને પાનેતર બી આપીશું અને તમને શેરવાની આપીશું. બરાબર? અને એ સિવાય બીજી જે જોઈએ આપીશું. ચલો બેટા આવજો. હા, ચલો.